ધોરણ 12 એકાઉન્ટન્સી ભાગ 2 માં શેર મૂડીના હિસાબો પ્રકરણ અંતર્ગત આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો એક દાખલા નંબર 6 નો અભ્યાસ કરવાનો છે. બરાબર? તો રકમ વાંચી અને પહેલા સમજીએ અને પછી આપણે દાખલો ગણીએ. તો મેવાડા લિમિટેડ છે, હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર સ્થાપન. શબ્દ સમજો, સત્તાવાર સ્થાપન એટલે કંપની પોતાના જીવનકાળ દરમિયાન મેક્સિમમ જેટલા શેર બહાર પાડી અને મૂડી એકત્ર કરી શકે એને સત્તાવાર સ્થાપન કહેવાય. બરાબર? કંપનીના આવેદન પત્રમાં દર્શાવેલી હોય આ સત્તાવાર સ્થાપન. રૂપિયા 10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. એટલે કંપની મેક્સિમમ 4 લાખ શેર બહાર પાડી શકશે પોતાના જીવનકાળ દરમિયાન. વધારે બહાર પાડવો હોય તો પછી પરમિશન લેવી પડે. કંપનીએ તેમાંથી 3 લાખ શેર બહાર પાડ્યા એટલે આપણે 3 લાખ શેર બહાર પાડ્યા એ આપણા દાખલા માટે કોન્સન્ટ્રેશન કરવાની સંખ્યા થઈ. 4 લાખ નહીં, 4 લાખ તો ટોટલ કંપનીની સત્તાવાર સ્થાપન છે. 4 લાખ શેર એટલા શેર કંપની મેક્સિમમ પોતાના જીવનકાળ દરમિયાન બહાર પાડી શકશે. હવે એમાંથી કેટલા બહાર પાડ્યા તો કે 3 લાખ બહાર પાડ્યા. અરજીમાં 4 રૂપિયા, મંજૂરી 3 અને આખરી હપ્તો 3 તબક્કામાં રકમ વસૂલ કરવાની છે. હવે 3,60,000 શેર માટે અરજી મળી. 3 લાખ બહાર પાડ્યા, 3,60,000 માટે અરજી મળી. તો વધારાની કેટલી અરજી મળી? 60,000. એ નામંજૂર કરી અને અરજી પર મળેલા જે નાણાં છે એ તમારે પરત કરી દેવા પડે. બરાબર? લખેલું છે પેરેગ્રાફમાં, વધારાની શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને એના નાણાં અરજદારને પરત કર્યા. એક શેર હોલ્ડર આશા છે, એને આપણને નિરાશ કર્યા છે. કઈ રીતે નિરાશ કર્યા છે વાંચો કે આશાએ ધારણ કરેલા 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ, પછી હું શબ્દ મારો ઉમેરીશ. આખરી હપ્તાની રકમ મળતી નથી, આમાં નથી લખ્યું પણ આપણે આમ બોલવાનું કે એક શેર હોલ્ડર આશાએ ધારણ કરેલા 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ મળતી નથી. આ સિવાય, આની સિવાય 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તાની રકમ નથી મળતી, એના સિવાય બધા જ શેર પર મંજૂરીના હપ્તાની રકમ મળી ગઈ છે. તો તમારે આમનોંધ પસાર કરવાની છે. પરીક્ષામાં હંમેશા આમનોંધ પસાર કરવા માટે જ પૂછે. પણ આ દાખલામાં તમને થોડી જાણકારી તમારી 11મા ધોરણની પાકી થાય એ માટે શેર મૂડી ખાતું, શેર અરજી ખાતું, શેર મંજૂરી ખાતું અને આખરી હપ્તાનું ખાતું પણ તૈયાર કરવાનું છે. એટલે આમનોંધ અને 4 ખાતા એટલું આપણે આ દાખલામાં ગણવાનું છે. ઓકે? દાખલા નંબર 6 મેવાડા લિમિટેડની આમનોંધ. સ્વાધ્યાય 1 દાખલા નંબર 6 મેવાડા લિમિટેડની આમનોંધ. તારીખ, વિગત, ખાતાવાળી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. ઓકે? 3 લાખ શેર બહાર પાડ્યા છે કંપનીએ, પણ કેટલા શેર ખરીદવા માટે અરજી મળી છે? 3,60,000. તો આપણે જે પહેલી આમનોંધ લખશું એમાં બહાર પડેલા શેરની સંખ્યા 3 લાખ નહીં કન્સિડર કરીએ, પણ જેટલા શેર ખરીદવા માટે અરજી મળી છે 3,60,000 શેર ખરીદવા 3 લાખ, પણ કેટલા લોકોએ અરજી કરી છે? 3,60,000 લોકોએ અરજી કરી. એ આપણે ધ્યાનમાં લેશું. પહેલી આમનોંધમાં અરજીની રકમ મળે ત્યારે બેંક ખાતે ઉધાર 3,60,000 શેર ખરીદવા માટે અરજી મળી. અરજીના 4 રૂપિયા લેખે તમે ગુણાકાર કરો તો 14,40,000. બેંક ખાતે ઉધાર 14,40,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા 14,40,000. બાબત છે 3,60,000 અરજીઓ શેર દીઠ રૂપિયા 4 લેખે, શેર દીઠ રૂપિયા 4 લેખે મળી તેના 3,60,000 અરજીઓ શેર દીઠ રૂપિયા 4 લેખે મળી તેના. હવે બીજી આમનોંધમાં આપણે શું કરશું? તો પહેલી આમનોંધમાં જે અરજીનું ખાતું જમા કર્યું છે એ બીજી
આમનામાં આપણે ઉધાર કરી દઈશું ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 14,40,000. હવે જુદા જુદા બે ખાતા જમા થશે. કેટલી વધારાની અરજીઓ મળી છે? 60,000. એ વધારાની અરજીઓ છે એના અરજી સમયે મળેલ વધારાની રકમ છે એ આપણે અરજદારોને પરત કરશું, નાણાં પાછા આપશું. કંપનીના બેંક ખાતામાંથી પૈસા જશે, બેંક આપતા થશે એટલે તે બેંક ખાતે જમા. તો એમાં 60,000 અરજદારો છે અને અરજી સમયે જે 4 રૂપિયા મળ્યા છે કન્ટિન્યુ 2,40,000 બેંક ખાતે જમા. અને તે મૂડી ખાતે જમા. એમાં જે બહાર પડેલા 3 લાખ શેર હતા અને મસ્ત રીતે 360 ખરીદવા માટે અરજી મળી, એમાંથી 60 ના મંજૂર કર્યા તો વેચા કેટલા? 3 લાખ. બહાર કેટલા પડ્યા હતા? 3 લાખ. તો 3 લાખ જે બહાર પડેલા હતા એને ગુણ્યા 4 રૂપિયા લેખે 12 લાખ. બાબત જે એક જ લાઈનમાં બાબત જે લખી નાખવાની. 3 લાખ શેર, 3 લાખ ઇક્વિટી શેર મંજૂર કર્યા તેના. ચાલો અરજીની બે આમનો પૂરી થઈ. હવે જેટલા શેર મંજૂર કર્યા છે 3 લાખ, એના ઉપર મંજૂરીના 3 રૂપિયા મંગાવવાના અને 3 રૂપિયા મળી જશે. કારણ કે આશા જે શેર હોલ્ડર છે એને 2000 શેર પર આખરી હપ્તાની રકમ નથી આપી. બરાબર, મંજૂરીની રકમ તો એને આપી જ છે. એટલે મંજૂરીમાં તમે 3 લાખ શેર જે મંજૂર થયા છે એના ઉપર મંજૂરીના 9 લાખ રૂપિયા મંગાવો ત્રીજી આમદનમાં, તો ચોથી આમદનમાં એ 9 લાખ રૂપિયા વસૂલ થઈ જ જવાના છે. ક્લિયર? ત્રીજી આમદનમાં મંજૂરીની રકમ લેણી થઈ, મંજૂરીની રકમ મંગાવી. જો અરજીના બે તબક્કા પૂરા થઈ ગયા. હવે મંજૂરીનો તબક્કો, તો જે તબક્કો મંગાવીએ એ ઉધાર કરીએ. તો મંજૂરી ખાતે ઉધાર 3 લાખ પર 3 રૂપિયા લેખે 9 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9 લાખ. બાબત છે 3 લાખ ઇક્વિટી શેર પર મંજૂરી સમયે શેર દીઠ રૂપિયા 3 મંગાવ્યા તેના. ઓકે, શેર દીઠ રૂપિયા 3 મંગાવ્યા તેના. હવે મંજૂરીની રકમ વસૂલ થશે. જે રકમ તમે લેણી થઈ, જે રકમ મંગાવી કે ઉધાર કરી એ રકમ હવે વસૂલ થાય. એટલે ચોથી આમદનમાં બેંક ખાતે ઉધાર 9 લાખ રૂપિયા. બેંક ખાતે ઉધાર 9 લાખ. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 9 લાખ. જે મંજૂરીની રકમ તમે ઉધાર કરી હોય એ જમા થઈ જશે અને રકમ વસૂલ થઈ, બેંક મેળવનાર બેંક ખાતે ઉધાર. બાબત છે બધા જ ઇક્વિટી શેર પર મંજૂરીની રકમ વસૂલ થઈ તેના. બરાબર. હવે પાંચમી આમનો હપ્તો મગાવવાનો અને પછી હપ્તો વસૂલ થશે. તો હપ્તો મગાવીએ એટલે પાંચમી આમનો બરાબર જોજો 3 રૂપિયા જ છે હપ્તાના, આખરી હપ્તાના. પણ એમાં આશા 2000 શેર ઉપર હપ્તાની રકમ નથી ચૂકવતી. પણ જ્યારે હું પાંચમી આમદનમાં હપ્તો મગાવું ત્યારે આશાના 2000 શેરની અહીંયા કોઈ અસર નથી આપવાની. હજી તો આપણે રકમ મંગાવીએ છીએ, આખરી હપ્તાની રકમ લેણી કરીએ છીએ. ત્યારે તો બધા શેર 3 લાખ એના ઉપર 3 રૂપિયા લેખે 9 લાખમાં આખરી હપ્તો મગાવો. જેમ તમે મંજૂરીની રકમ લેણી થયેલી ઉધાર કરીને મૂડી ખાતું જમા કર્યું એ જ પરિસ્થિતિમાં ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 3 લાખ ઇક્વિટી શેર પર
₹3 લેખે 9 લાખ આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા ₹9 લાખ બાબત છે 3 લાખ ઇક્વિટી શેર પર આખરી હપ્તા સમયે શેર દીઠ ₹3 મંગાવ્યા તેના શેર દીઠ ₹3 મંગાવ્યા તેના હવે એ રકમ જ્યારે વસૂલ થશે ત્યારે છઠ્ઠી આમ નોંધમાં બરાબર ઉપર તારીખ વિગત ખાપા ઉધાર રૂપિયા જમા રૂપિયા એ યથાવત સ્થિતિમાં તારીખ વિગત ખાતા ટીપાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા ઓકે તો છઠ્ઠી આમદનમાં હવે રકમ વસૂલ થશે તો આશા 2000 ઇક્વિટી શેર પર આખરી હપ્તો નહીં આપે જો આખરી હપ્તો મંગાવ્યો ત્યારે આખરી હપ્તા ખાતે ઉધાર કે મૂડી ખાતે જમા હવે અંશતઃ રકમ વસૂલ નથી થતી તો જે રકમ વસૂલ થાય છે એ અને રકમ નથી વસૂલ થતી એ બંને ઉધાર કરવાની તો આ રીતે આમાં લખાય બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ બેંક ખાતે ઉધાર આમાં આપણે જે રૂપિયા નથી લખવા પણ આપણને ખબર છે કે આશા 2000 શેર ઉપર આખરી હપ્તો નથી આપતી એટલે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર આશાના 2000 શેર પર ₹3 લેખે 6000 મળવાનો બાકી હપ્તો થયો ક્લિયર તે હવે આગળની પાંચમી આમનો જુઓ આખરી હપ્તાની જે રકમ લેણી થયેલી જે રકમ મંગાવી તમે ઉધાર કરી હતી એ જમા કરી દો તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા 9 લાખ 9 લાખ પૈકી 6000 નથી મળ્યા તો 8,94,000 બાદ બાકી કરો એટલે મળી ગયા બરાબર બાબત છે આ સમજો મળેલી રકમ બેંક ખાતે ન મળેલી રકમ મળવાના બાકી હપ્તા ખાતે આની બાબત છે 2000 ઇક્વિટી શેર સિવાય બધા જ ઇક્વિટી શેર પર આખરી હપ્તો વસૂલ થયો તેના આખરી હપ્તો વસૂલ થયો તેના 9 સરવાળો કરીએ તો 9 ચોક 36 અને 64,80,000 થશે કુલ સરવાળો 64,80,000 કુલ સરવાળો એટલે આમ તો કુલ એવું કહેવાય હવે એકાઉન્ટમાં આ સિસ્ટમ પડી ગઈ છે આપણે પણ કુલ સરવાળો નેટ ટોટલ હવે નેટ એટલે ટોટલ થાય બરાબર કુલ ટોટલ એવું બધું જે બોલતા હોય એ ખરેખર ભૂલ કરતા હોય છે આપણે લખીએ છીએ સરવાળો લખો તો પણ ચાલે બરાબર હવે આ પરીક્ષામાં આ સિસ્ટમ થી આવે છે આમ પણ દાખલામાં તમને થોડું સમજૂતી મળે ખતવણીની 11મા ધોરણની થોડું તાજું જ્ઞાન થાય એટલા માટે 4 ખાતા કરવાના છે એક અરજી મંજૂરી હપ્તાનું અને મૂડીનું ખાતું ફટાફટ આપણે એ 4 ખાતા પણ જોઈ લઈએ સૌથી પહેલા આપણે અરજીનું ખાતું કરીએ નંબર 1 ઇક્વિટી શેર અરજી ખાતું ડાબી બાજુ ઉધાર જમણી બાજુ જમા મેક્સિમમ 5 લે મેક્સિમમ 5 તો ગણી તારીખ વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા અને સહી બાજુ ઉપર તારીખ વિગત નોંધ પાના નંબર અને ઓકે ચાલો અરજીનું ખાતું પેલી બે આંકડામાં જોવા
જુઓ પહેલી આમ નોંધમાં અરજી ખાતું જમા છે 14,40,000 બેંક ખાતે ઉધાર ને ઇક્વિટી શેર અરજી ખાતે જમા જુઓ 14,40,000 એટલે ઇક્વિટી શેર અરજી ખાતામાં જમા બાજુ ઉપર 14,40,000 લખવાના જમા બાજુ ઉપર 14,40 વિગત ઉધાર બાજુની બેંક ખાતે વિગત ઉધાર બાજુની બેંક ખાતે યસ બીજી આમનો તેમાં અરજી ખાતું ઉધાર છે 14,40,000 એટલે અરજી ખાતાની ઉધાર બાજુ ઉપર આપણે લખશું પણ વિગત જમા બાજુની લખશું એટલે બેંક ખાતે ને મૂડી ખાતે બેંક ખાતે અને ઇક્વિટી શેર મૂડી ખાતે ચાલો બેંક ખાતે કેટલા છે 2,40,000 અને મૂડી ખાતે છે 12 લાખ બંને બાજુનો ટોટલ 14,40,000 અહીંયા સરવાળો 14,40,000 ઓકે ફરી એક વખત અરજી ખાતે પહેલી આપમાં જમા છે 14,40 બરાબર વિગત લખવાની ઉધાર બાજુની એટલે અરજી ખાતામાં જમા બાજુ લખવાનું પણ ઉધાર બાજુની વિગત બેંક ખાતે 14,40 બીજી આમાં એમાં અરજી ખાતું ઉધાર છે એટલે અરજી ખાતાની ઉધાર બાજુ લખવાનું એમ શું લખવાનું જમા બાજુની વિગત લખવાની બેંક ખાતે મૂડી ખાતે તો રકમ એકટ આવશે 2,40 ને 12 ટોટલ અરજી ખાતે ઉધાર 14,40 જ કરવાનો યાદ રાખજો અરજી ખાતે ઉધાર ટોટલ કેટલા કરવાના 14,40 જો ઉધારમાં 14,40 છે પણ જમા બાજુ બે વિગત છે એટલે રકમની બે ભાગમાં લખી ક્લિયર ચાલો અરજી ખાતું પછી આપણે બીજું બનાવી દઈએ ઇક્વિટી શેર મંજૂરીનું ખાતું ઓકે ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા તારીખ વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા અને જમા બાજુ ઉપર તારીખ વિગત નોંધ પાના નંબર અને તો ત્રીજી અને ચોથી આમનોંધમાં મંજૂરીનું ખાતું છે જુઓ ત્રીજી આમનોંધમાં શું છે મંજૂરી ખાતે ઉધાર છે 9 લાખ રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9 લાખ એટલે મંજૂરીના ખાતામાં ઉધાર બાજુ ઉપર લખવાનું ક્લિયર વિગત શું લખવાની જમા બાજુ મૂડી ખાતે ઇક્વિટી શેર મંજૂરીના ખાતામાં ઉધાર બાજુ ઉપર લખવાનું વિગત જમા બાજુની મૂડી ખાતે અને 9 લાખ રૂપિયા ઓકે હવે ચોથી આમનોંધમાં જો બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા એટલે મંજૂરીના ખાતામાં જમા બાજુ ઉપર 9 લાખ લખવાના રહેશે જમા બાજુ ઉપર 9 લાખ મંજૂરીના ખાતામાં અને વિગત ઉધાર બાજુની બેંક ખાતે 9 લાખ એટલે બંને બાજુનો સરવાળો 9 લાખ અહીંયા પણ 9 લાખ ઓકે ત્રીજું ખાતું ઇક્વિટી શેર આખરી હપ્તાનું ખાતું આખરી હપ્તાનું ખાતું ઉધાર ને જમા તારીખ વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા તારીખ વિગત નોંધ પાના નંબર અને રકમ પાંચમી આમનોંધમાં જુઓ આખરી હપ્તા ખાતે ઉધાર છે 9 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 9 લાખ એટલે આખરી હપ્તાના ખાતામાં ઉધાર બાજુ ઉપર 9 લાખ લખવાના આખરી હપ્તાના ખાતામાં ઉધાર બાજુ 9 લાખ વિગત મૂડી ખાતે ઇક્વિટી શેર મૂડી ખાતે 9
લાખ. છઠ્ઠી નોંધ, એમાં બેંક ખાતે ઉધાર મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા. તો આખરી હપ્તાના ખાતામાં જમા બાજુ પર લખવાનું છે. બરાબર, જમા બાજુ ઉપર ટોટલ કેટલા રૂપિયા હોવા જોઈએ? 9 લાખ. પણ વિગત ઉધાર બાજુ એટલે 2 વિગત એટલે રકમ અહીં 2. આખરી હપ્તાનું ખાતું જમા અસર દર્શાવે છે એટલે જમા બાજુ ઉપર આપણે લખશું, પણ વિગત ઉધાર બાજુની બેંક ખાતે 894 અને મળવાના બાકી હપ્તા ખાતે 6000. તો આ બધા ખાતા સરભર થઈ જાય છે. જુઓ, આમાં બાકી નહીં નીકળે એક પણ ખાતા. અહીંયા સરવાળો 9 લાખ, સામે પણ સરવાળો 9 લાખ, બધામાં જુઓ સરવાળો બંને બાજુ સરવાળો. બરાબર, એટલે ત્રણેય ખાતા સરભર થઈ ગયા. હજી આપણે એક ખાતું બનાવવાનું બાકી છે અને એ ખાતું આપણે અહીંયા આમનો જવા દઉં છું હવે, અને અહીંયા આપણે ઇક્વિટી શેર મૂડીનું ખાતું બનાવી દઈએ. એટલે આ દાખલો પૂરો. આ પરીક્ષામાં છે ને ખાતા નથી પૂછાતો વિદ્યાર્થીઓ, બરાબર ધ્યાન આપજો. પરીક્ષામાં માત્ર ને માત્ર આમનો જ પૂછાય છે, ખાતા નહીં. બરાબર, તો ચોથું ખાતું પણ આ તો તમારી સમજણ માટે આપણે ઇક્વિટી શેર મૂડી ખાતું ઉધાર જમા તારીખ વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા તારીખ વિગત નોંધ પાના નંબર અને તો આપણે મૂડી ખાતું જોઈ લઈએ. આમાં જુઓ કે વચ્ચે આ જે લાઈન કરી છે ને એ તમારે કરવાની છે, પણ મારે અહીંયા થોડું ઝડપથી પૂરું કરવું હોય એટલે આપણે એક પણ ખાતામાં આવી લાઈનો કરી નથી. તો તમે જુઓ મૂડી ખાતું દરેક જગ્યા દરેક તબક્કામાં હશે. જુઓ પહેલા અરજીના તબક્કામાં જુઓ બીજી આમદનમાં મૂડી ખાતું છે. યસ, મૂડી ખાતે જમા છે 12 લાખ. બરાબર, જમા બાજુ 12 લાખ લખવાનું, પણ વિગત ઉધાર બાજુની અરજી ખાતે ફરીવાર બીજી આમદન, પહેલી આમદનમાં તો મૂડી ખાતું નથી, બીજી આમદનમાં મૂડી ખાતું છે. શું છે મૂડી ખાતે જમા? 12 લાખ. ઓકે, એટલે મૂડી ખાતાની જમા બાજુ 12 લાખ લખશું, પણ વિગતમાં લખશું અરજી ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે 12 લાખ. પછી ત્રીજી આમદન, એમાં મૂડી ખાતું જમા છે 9 લાખ થી. બરાબર, ત્રીજી આમદન તો મૂડી ખાતામાં જમા બાજુ 9 લાખ લખશું, પણ વિગત લખશું મંજૂરી ખાતે વિગત મંજૂરી ખાતે 9 લાખ. ચોથી આમદન નહીં, પાંચમામાં મૂડી ખાતે જમા છે 9 લાખ રૂપિયા. જુઓ, બરાબર, એટલે મૂડી ખાતાની જમા બાજુ 9 લાખ લખશું, વિગત ઉધાર બાજુની આખરી હપ્તા ખાતે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો અહીંયા બાકી નીકળશે, અહીંયા સરવાળો થશે 30 લાખ. એ આ બાજુ ઉપર ટ્રાન્સફર કરો 30 લાખ. અહીંયા ઉધાર બાજુ ગેપ આવશે, બાકી આગળ લઈ ગયા 30 લાખ. ઓકે, અને આ બાજુ ઉપર બાકી આગળ લાવ્યા 30 લાખ. સરવાળાની નીચે આ જમા બાકી કહેવાય મૂડી ખાતા. બરાબર, જમા બાજુનો સરવાળો વધારે છે, ઉધાર બાજુ ગેપ પડ્યો, બેલેન્સ કેરી ફોરવર્ડ અને અહીંયા બેલેન્સ બ્રોટ ડાઉન. ઓકે, તો આપણે આ ચાર ખાતાઓ અને આમદનનો દાખલા નંબર 6 નો અભ્યાસ અહીં પૂરો કર્યો. થેન્ક યુ.